Hello and welcome you all students to my channel ધ્યાન જ્યોત ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ઓગસ્ટ 2024 અંતર્ગત જે ઇવેલ્યુએશન બેઝડ ઓન ક્વેશ્ચન બેંક નંબર 2 એટલે કે યુનિટ ટેસ્ટ 2 આપી છે અને આપણે સોલ્યુશનની વાત કરવાના છે. સ્ટાન્ડર્ડ 12 જનરલ સ્ટ્રીમ સામાન્ય પ્રવાહની વાત છે અને સબ્જેક્ટ છે ઇંગ્લિશ, જેનો કોડ નંબર છે 013. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આ પ્રકારના સોલ્યુશન કરતા હોય ત્યારે આપણે થોડુંક ડીપમાં એને સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે કે ભવિષ્યની જે પણ પરીક્ષાઓ આવશે, ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ હોય, પ્રિલિમિનરી હોય કે બોર્ડ, બરાબર છે, બધી પરીક્ષામાં આપણે સારામાં સારા ગુણ મેળવી શકીશું. તો સેક્શન એની જો આપણે વાત કરીએ તો એ 6 માર્ક્સનો આપણને સેક્શન એ આપ્યું છે, બી છે 4 માર્ક્સનો છે, સી છે 6 માર્ક્સનો છે, ડી 4 માર્ક્સનો અને ઈ છે જે 5 માર્ક્સનો સેક્શન છે. એટલે થોડુંક પ્રેક્ટિસ કરીને આપણે પ્રેક્ટિસ કરીને પછી મેદાનમાં ઉતર્યા હોય, એટલે કે યુનિટ ટેસ્ટ 1 ને 2 જે ગઈ સાલના પણ હોય છે પણ આપણે સોલ્વ કર્યા હોય ને તો ઘણા લાભો આમાં થઈ જતા હોય છે. અને એ જ રીતે આપણે ભવિષ્યમાં પણ ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામમાં આ રીતે તૈયારી કરીને જઈશું ત્યારે મહત્તમ ગુણ મેળવી શકીશું. તો સેક્શન એની આપણે વાત કરીએ તો સેક્શન એ આપણને ખબર છે ઓબ્જેક્ટિવ ટાઈપનું સેક્શન છે. સાચા જવાબ પડે તો 1 માર્ક્સ છે, બાકી બધી સમસ્યાઓ છે. તો ટ્રુ એન્ડ ફોલ્સની શરૂઆત કરવાના છીએ. તો જોઈશું એક એક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણો જવાબ સિલેક્ટ કરીશું. પ્રશ્ન નંબર 1 શું કહે છે? ફર્સ્ટ નંબર, વેન યુ આર એંગ્રી, જ્યારે તમે ગુસ્સામાં હો, યોર મેમરી લેટ્સ યુ ડાઉન, તમારી મેમરી તમને લેટ્સ યુ ડાઉન એટલે દગો દે છે, સાથ આપતી નથી. તો ભાઈ ગુસ્સામાં હોય ત્યારે સમસ્યા થઈ શકે. તો બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે. વાક્ય કેવું છે? ટ્રુ સેન્ટેન્સ છે. આગળ વધીએ. સેન્ટેન્સ નંબર સેકન્ડ શું કહે છે? વેન વી બ્રીથ, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ભાઈ, ધેર ઇઝ અ હ્યુજ મૂવમેન્ટ. આ હ્યુઝને ખાસ આપણે ફોકસ કરવાનું છે. હ્યુજ મૂવમેન્ટ ઇન ધ ક્રેનિયલ બોન્સ. તો આપણે યાદ રાખીશું હ્યુઝ નથી આવતું, ત્યાં આવે છે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ આવે છે. માઇક્રોસ્કોપિક, MICROSPIC, માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ છે. માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ છે ઇન ધ ક્રેનિયલ્સ બોન. એટલે આ વાક્ય અત્યારે આપણું થશે ફોલ્સ, અને જો માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ હોત તો ટ્રુ થઈ જાત. એટલે એ પણ યાદ રાખવાનું, કારણ કે આપણે તો હજુ યુનિટ ટેસ્ટની વાત કરી રહ્યા છીએ. ભવિષ્યમાં ફર્સ્ટ એક્ઝામમાં માઇક્રોસ્કોપિક આવે તો ટ્રુ કરવું પડશે ને. એવું થોડું કે ભાઈ સાહેબ આ અડધું વાક્ય, આખું વાક્ય સમજવાનું. ભવિષ્યમાં પેપર સેટર કંઈ પણ ચેન્જ કરી શકે છે. એટલે કે યુનિટ ટેસ્ટમાં ટ્રુ હોય, ફોલ્સ પણ થઈ જાય થોડા ચેન્જીસ સાથે, એટલે ધ્યાન રાખવાનું. 3 નંબરનું સેન્ટેન્સ, બીકોઝ ઓફ સ્ટ્રેસ, ચિંતાના લીધે, તણાવના કારણે, વી કેન ફિનિશ મેની વર્ક, અરે ભાઈ કામ થઈ શકે તો નથી થઈ શકતું. આપણે ટેક્સ્ટ બુકની વાત કરવાની, ખાસ યાદ રાખવાનું. જનરલ સાયન્સમાં બધા જવાબો નહીં લખવાના. તો ટેક્સ્ટ બુક શું કહે છે કે તમે કામ ચાલુ કરો છો, ABC, XYZ ને બધું કામ તો સ્ટાર્ટ થાય છે, પણ યુ ડિડન્ટ ફિનિશ એની, કામ પૂરું થતા નથી ભાઈ. તો આ વાક્ય આપણે તો પૂરું કરીએ એવું કહે છે. તો આ વાક્ય બિલકુલ ફોલ્સ બનશે. બરાબર. વી કેન નોટ ફિનિશ, અહીં શું આવે? કેન નોટ ફિનિશ આવે તો બિલકુલ આ વાક્ય કેવું થઈ જાય? ટ્રુ થઈ જાય. અને કેન ફિનિશ આવે તો ફોલ્સ થઈ જાય. સેન્ટેન્સ નંબર 4, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, વર્ક ઓલવેઝ ટુગેધર. બરાબર, ઓલવેઝ ટુગેધર, સાથે કામ કરે. અહીં શું કહે છે ભાઈ? સેપરેટલી કામ કરે. તો વાક્ય બિલકુલ ફોલ્સ થશે. ટ્રુ સેન્ટેન્સ શું કહેશે? વર્ક ટુગેધર, સાથે કામ કરશે. આગળ વધીએ. 5th નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ માઇન્ડ હેલ્પ્સ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. વાક્ય આપણને આપેલું છે. માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. તો અનઇમોશનલ ચોઇસીસમાં દિમાગ મદદ કરે છે. બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે. ટેક્સ્ટ બુકમાં આ જે આપેલું છે એ વાત કરવાની. માઇન્ડ એટલે બ્રેન સમજવાનું, પછી મન નહીં સમજવાનું, નહીં તો થોડા પ્રોબ્લેમ થશે પાછા. 6 નંબરનું શું કહે? એક્ઝામનો, પરીક્ષાનો જે તણાવ છે, અફેક્ટ અવર માઇન્ડ એન્ડ ઇમોશન. બરાબર છે, આપણા દિમાગને અને લાગણીઓને અસર કરી શકે છે. એટલે પરીક્ષાનો તણાવ હોય, ટેન્શન હોય, તેના લીધે બીજી પણ રેગ્યુલર એક્ટિવિટીમાં ક્યારેક ક્યારેક મારા મત મુજબ સમસ્યાઓ આવી શકે છે, અસર કરી શકે છે. બરાબર છે. તો આ સેન્ટેન્સ ટ્રુ સેન્ટેન્સ છે. 7 નંબર, નથિંગ સીમ્સ, કંઈક લાગતું નથી ભાઈ. ઇઝી એન્ડ પોઝિટિવ, બરાબર, એકદમ સરળ કે હકારાત્મક નથી લાગતું. વેન લાઈફ બીકમ્સ ટુ કમ્ફર્ટેબલ, એટલે કમ્ફર્ટેબલ હોય તો બધું સરળ જ લાગે ને. તો ટુ કમ્ફર્ટેબલને બદલે શું આવશે? અહીંયા હેક્ટિક શબ્દ આવે છે, ટેક્સ્ટ બુકમાં છે. અને હેક્ટિક હોય તો ટ્રુ અને કમ્ફર્ટેબલ હોય તો ફોલ્સ. એટલે આ ભવિષ્યમાં ભાઈ શું લખેલું છે ખાસ ધ્યાન રાખવાનું. એટલે કમ્ફર્ટેબલ જે ક્વેશ્ચન બેંકનું છે એ પ્રમાણે ફોલ્સ, અને જો હેક્ટિક આવે તો ટ્રુ.
સેલ્ફ હિપ્નોસિસની વાત કરીએ 8 નંબરના સેન્ટેન્સમાં, આત્મસંમોહન કેન બી યુઝડ, શાના માટે ઉપયોગમાં લઈ શકાય છે? ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવને દૂર કરવામાં યુઝ કરી શકાય. બિલકુલ ટ્રુ સેન્ટેન્સ આપણને આપેલું છે ટેક્સ્ટબુકમાં છે અને કસરત એટલા માટે તો કરીએ છીએ ભાઈ આત્મસંમોહન. ત્યારબાદ આગળ વધીએ 9 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ઇમોશન્સ, લાગણીઓનું પ્રતિબિંબ છે અથવા ઇક્વિવેલન્ટ ટુ ઇમોશન્સ છે. તો બિલકુલ આ સાચી વાત છે ભાઈ, બરાબર. આપણી લાગણીઓ જેવું હોય એવું પ્રતિબિંબ પડે છે, ટૂંકમાં એવી અસર આપણે દેખાઈ રહી છે, તો ટ્રુ છે. 10 નંબર, એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણા, કેન ઓપન અ સોર્સ, બરાબર, સ્ત્રોત ખુલ્લો કરી શકે છે એટલે તક આપી શકે છે એક રીતે. પેસિમિઝમ, ભાઈ પેસિમિઝમ એટલે નિરાશાવાદ થાય, તો બિલકુલ આ ખોટું સેન્ટેન્સ છે. તો સાચું શું? તો ઓપ્ટિમિઝમ આવે. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ હોત તો સાચું પડે, યાદ રાખવાનું. એટલે આપણે ફક્ત ટ્રુ છે કે ફોલ્સ એટલું નહીં જોવાનું, ભવિષ્યમાં હજુ આપણે બહુ ખેલ ખેલવાના છે, એટલે આપણે આ રીતે કામ કરવું પડશે. ત્યારબાદ આગળ વધે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ લખવાના છે. ક્વેશ્ચન નંબર 3 અને 4 નજીકના સમાનાર્થી યાદ રાખવાના છે. ઓસમની વાત કરીએ, અદ્ભુત, ખાસ કરીને ડાન્સ ઇન્ડિયા ડાન્સની એવા બધા જનરલ બધા પ્રોગ્રામો ટીવી પર જોતા ને, ઓસમ એટલે અમેઝિંગ, અદ્ભુત, ખૂબ જ શ્રેષ્ઠ કક્ષાનું ઉત્તમ કોટીનું હોય ને ત્યારે આપણે કહીશું ઓસમ, અમેઝિંગ. રિગેન એટલે પુનઃ પ્રાપ્ત કરવું, અને એના માટે અહીંયા આપણે રિકવર છે, રિકવરી થઈ ગઈ એટલે રિગેન, પુનઃ પ્રાપ્ત કરવું. યાન જે છે એ બ્લાઇન્ડ ડેફ ફિશમાંથી છે અને એ કવિતા નહીં ચાલી હોય સિલેબસની વાત કરીએ તો અત્યારે યુનિટ ટેસ્ટ 2માં, પણ વૂલ છે, ફાઈબર, વૂલ. કન્ડેમ જે છે એ પ્રિન્સેસવાળો જે સપ્લિમેન્ટરી રીડિંગનો પાર્ટ છે એમાંથી છે, અને કન્ડેમ હિમ ટુ ડેથ એવા વાક્યો છે, એટલે કન્ડેમ એક રીતે પનિશમેન્ટ આપવી, પણ અહીંયા એવો કોઈ શબ્દ નથી દેખાતો, તો ક્રિટિસાઇઝ એના માટે નિયરેસ્ટ મિનિંગ છે. નિયરેસ્ટ મિનિંગનો મતલબ એટલો માં નહીં તો કંઈ નહીં, માસી, બરાબર છે, એવું યાદ રાખવાનું, નજીકનો સમાનાર્થી હશે, એટલે અહીંયા ક્રિટિસાઇઝ છે. 5 નંબર, કન્સીલ એટલે છુપાવવું, સંતાડવું, એના માટે આપણી પાસે શબ્દ છે હાઇડ. 6 નંબર, એપ્રિસિએટ એટલે પ્રશંસા કરવી, વખાણ કરવી, અને એવું ક્યાં છે ભાઈ? પ્રેઝ, અહીંયા આપણને આપેલું છે. ધ આ સ્કોલ એટલે ઠપકો અને ધિક્કારવું અને જીતવું ને એવું બધું છે. મિસહેપ એટલે દુર્ઘટના બની જવી, અને દુર્ઘટના માટે આપણી પાસે છે એક્સિડન્ટ. એક્સ્ટસી તો આમ તો અલગ જ શબ્દ છે, પરમાનંદ એવો મતલબ થાય છે, પણ અહીંયા હેપીનેસ આપ્યું છે. એક્સ્ટસી એટલે તો થોડો હાઈ લેવલનો છે, પણ અહીંયા હેપીનેસ આપ્યું છે. સેડનેસ દુઃખ છે, ગ્રીફ એટલે એને એલિમિનેટ માઇનસ કરવું છે, પણ હવે જે છે. 9 નંબર, એસ્પિરેશન એટલે ઈચ્છાઓ, ડિઝાયર, અહીંયા શબ્દ આપ્યું છે. અને 10 નંબર છે કાઉન્સેલ. કાઉન્સેલનો મતલબ અહીંયા આપણે કરીશું તો એડવાઇસ એવું થશે, સલાહ, સૂચન, માર્ગદર્શન આપવું. કાઉન્સેલિંગ સેન્ટર હોય ને એટલે કે એડવાઇસ આપવું. તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સેક્શન બીને અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું નજીકના સમય પણ ચોક્કસ આને પણ પૂરતો પ્રેમ મળે, અને ચોક્કસ વિડીયો ગમે તો લાઇક, શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી રાખો, અને તમારી લાઈફમાં વધુ આગળ વધો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.